જે પટેલ પાસે આપણો વ્રજ છે એને એવું હતું કે હું એને ફોન કરીને કહીશ કે તમે ક્યારે મૂકવા આવો, અને અમને એમ હતું કે પટેલ ફોન કરીને કહેશે કે અત્યારે અમે મૂકવા આવીએ. બાકી હવે વાત કરીએ આપણે આઈસીયુ વોર્ડની. જુઓ ઝેરિયાની કોટિયા તમે જેટલા હટતા એટલા ગૌશાળાના બધા કોટિયા આને જ બાંધ્યા લાગે નહીં. 25 વેતર જે આશરે હશે ને કે નક્કી શું વાત છે? 25 વેતર પૂછડું લે પૂછડું. નામ શું છે આનું? આ બંને સિંહણોને કાંઈ ફરક ના પડે. માર ભાઈ દૂધનો પાવર. રૂપેણ બાઈ એકદમ ઓકે રિપોર્ટ થયો, કારણ કે એને શું પાણી ઘણા સમય પછી મળ્યું છે ને, એટલે એને પાણી પીવામાં જ રસ છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી એમાંય આઈસીયુ વોર્ડની અંદરથી કરી છે. પણ આપણે આઈસીયુ વોર્ડ ચેક કર્યા પહેલાં હું તમને એક વાત કરી દઉં કે તમે બધા વ્લોગ તો મારા જોવો છો પણ ધ્યાન દઈને જોતા નહીં એવું મને લાગે છે. પૂછો કેમ? તો હવે જણાવું તમને કે મેં તમને વાત કરી હતી કે વ્રજલો ટૂંક સમયની અંદર કિંગ વ્રજ આવે છે આપણે ત્યાં અહીંયા રાપરની અંદર. એને પછી 2-3 દિવસ થઈ ગયા પણ તમારી કોઈની કોઈ કોમેન્ટ આવી નહીં કે વ્રજનું શું થયું, કેમ આવ્યો નહીં, બરાબર ને? એટલે મને એવું લાગ્યું કે તમે ધ્યાનથી જોતા નહીં, મજાક કરીએ સાઈડમાં. અને હવે મેન વાત કરું કે એમાં એવું થયું કે જે પટેલ ફતેગઢ જે પટેલ પાસે આપણો વ્રજ છે એને એવું હતું કે હું એને ફોન કરીને કહીશ કે તમે ક્યારે મૂકવા આવો, અને અમને એમ હતું કે પટેલ ફોન કરીને કહેશે કે અત્યારે અમે મૂકવા આવીએ. એ 2 દિવસ આમ છે ને આમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, અને ગુજરાતીમાં કહે તો ગોટાળો થઈ ગયો, બરાબર? એવું થઈ ગયું. એટલે હું અહીંયા રાહ જોઉં ને એ ત્યાં રાહ જોઈએ, એવું થયું. પછી મેં કાલ ફોન કર્યો, મેં કીધું કેમ પટેલ ટાઈમ નહીં મળ્યો કે શું થયું? તો કે ના હું તો તમારા ફોનની વાટ જોઉં. મેં કીધું હું તમારા ફોનની વાટ જોઉં. એટલે એવો ગોટાળો થયો, સમજ્યા? એટલે આજે ક્લિયર થઈ ગયું છે ને આજે બપોરે અથવા બપોર પછી વ્રજ આવી જશે રાપરમાં. જે જગ્યાએ માંદુડિયો છે ત્યાં વ્રજને રાખી દેવાનો છે, અને માંદુડિયાનું કાંઈક હર્ષદ કહેતો હતો એનું પછી આગળ કંઈક વિચારશું, કંઈક બીજે કોઈને જોઈએ છે ને એવી બધી વાતચીત છે. પણ એ બધું આપણે આગળ જોઈશું. તમે થોડું ધ્યાન દેતા જાઓ અને પૂછા કરતા જાઓ કે ભાઈ કેમ થયું આ, કેમ થયું તે, બરાબર ને? એટલે મજા આવે. બાકી હવે વાત કરીએ આપણે આઈસીયુ વોર્ડની. જુઓ કેવું સરસ મજાનું હતું ને એમાં જો કેવું થઈ ગયું હે. ઓ ભાઈ સાહેબ, હવે આટલું વધ્યું છે. પહેલાં આવું હતું કે જે હવે આવું દેખાય છે. હવે આટલું વધ્યું છે. આને પણ આ 1-2 દિવસમાં ભરતી આ બધી છે એ નીકળી જશે, અને આપણે આમ અંદર આવીએ ને તો હવે આટલું ડીપ થઈ ગયું છે. જુઓ અહીંયા છે આટલું ડીપ. અહીંયા આપણે આમ જાય આ દિવાલે તો આપણે ખબર પડે કે કેટલી આ સમજો ને તમે 4-4 ફૂટ ખોદાઈ ગયું છે. અહીંયાથી જો આટલું આપણે નીચે અહીંયા હાથે પહોંચતો નહીં, નહીંતર આપણે બધું દેખાતું. એટલી હાઈટ હતી પણ 4-4 ફૂટ છે એ ભરતી લેવાઈ ગઈ છે. અને હવે આગળની પ્રોસેસ આગળ તમારે જોવાની છે, પણ અત્યારે આટલું કામ થઈ ગયું છે. સામે જો આપણે હોસ્પિટલનો જે એક રૂમ છે, હોસ્પિટલ નહીં પણ અહીંયા આપણો જે રૂમ છે એમાં તો હવે અત્યારે ચડાય એવું નહીં. અહીંયાથી અહીંયા ચડવું હોય ને તો ન ચડાય. જો આટલે સુધી ભરતી લેવાઈ ગઈ છે, પણ અહીં પાછી ભરતી થઈ જશે. આની અંદર એક પ્રોપર સિસ્ટમ આવવાની છે. એ સિસ્ટમ આપણે આગળ જોવાની છે. આ રાહ છે. બાકી મને તો સ્પેશિયલી આઈસીયુ વોર્ડનું ઉદ્ઘાટન થશે તો થશે, જ્યારે બનશે ત્યારે થશે. પણ આ ચાલુ થાય ને મોજ આવે. જોશું આપણે ક્યારે ચાલુ થાય, કેમ ચાલુ થાય છે, કેવી હવા નાખે, બધું આગળ જોવાનું છે. બાકી અત્યારે આટલે કામ પહોંચી ગયું છે, અને એકાદા દિવસમાં કાં 2 દિવસની અંદર આટલી ભરતી પણ લેવાઈ જશે, અને પછી આગળની પ્રોસેસ ચાલુ થશે. તો દિન બદિન કામ થતું જશે ને આપણે જોતા જશું. બાકી હવે આપણે જઈએ સામેના વાડાની અંદર, જૂના આઈસીયુ વોર્ડની અંદર ચેક કરીએ. કાંઈ નવો કેસ હોય તો, અને ના હોય તો રેગ્યુલર જે હશે એ બધું જોઈ લઈએ, અને કાંઈ નવું હશે તો તમને બતાવીશ. મિત્રો આપણે પાંજરાપોળથી આવી ગયા હતા. ક્યાં ખબર? જોઈને કહી દો. હાલો ક્યાં હશે ખબર છે કે કહી દઉં? હવે હાલો કહી દઉં. આવી ગયા છે આપણે નીલપર, રાપરથી લગભગ 5 કિલોમીટર. અને આ નજારો જોઉં તો તમને એમ થાય કે આ શું કાઠિયાવાડમાં આવી ગયા, પણ નહીં, આ કચ્છ છે. કચ્છ વાગડ. જો બચ્ચા સારા ને નબળાથી ઘણા નબળા એવું છે. આ જો કેમ જબર હે ને, એક આ જબર હ. આ જો તમારી સામે છે ને ઉદાહરણ છે કે આ બંને વાસુડા ગીર ગાયના જ છે, કારણ કે અહીંયા બીજી કોઈ ગાયો નથી. પણ
એમાં એવું છે કે આ હશે, મને ખબર નહીં, પણ આ હશે કોઈ અહીંયાને કાંકરેજ આંખાનું બચ્ચું, અને બાજુમાં ગીરનું ઊભું છે. ગીર આંખાનું, ગીર આંખો ને ગીર ગાય એનું આ બચ્ચું, અને બાજુમાં કાંકરેજ. બરાબર ને? કેટલો ફરક પડે છે જુઓ તમે. ભાઈ ગાયો બધી અહીંયાથી આમ ચરવા માટે વહી ગઈ લાગે. હું ચરવા તો નહીં, પણ હવે અહીંયા કોઈ પ્રાઇવેટ મતલબ આ ગૌશાળાની જગ્યા હશે એમાં ગઈ છે. અને સામેથી નંદી મહારાજ આવો છે જો. અહીંયાથી દેખાતું નહીં, અહીંયા દેખાશે હમણાં. 3, 2, 1 જબર હે ને. હાલો તો હું સાઈડમાં વયો જાઉં, નહીં તો શું મારાથી ભડકશે. અને બાકી દવા જે કરવાની છે એ કરીએ અહીંયા આ ગૌશાળાની અંદર. ગાયની દવા હવે થઈ ગઈ છે ને હવે આપણે ચેક કરવાનું છે આંખાને. આંખાને જો આનું શું નામ છે હાજીભાઈ? ના હં ઝેરિયો. ઝેરિયાને કોટિયા તમે જેટલા હટતા એટલા ગૌશાળાને બધા કોટિયા આને જ બાંધ્યા લાગે નહીં? 2-3 એક તો પટ્ટો છે, પછી સિંગલ પારાવાળા 2-3 ને એકાદું ટોટલ 4 કોટિયા છે ને? ના 3 કોટિયા, ના 4 કોટિયા ને 1 દોરી, 5 વસ્તુ. ઓ ભાઈ સાહેબ. બાકી હવે આપણે છે ને અહીંયાથી જો તમને ગાય બતાવું, ગાય જોવા જવાની છે. કેટલા વેતર છે એને? 25 વેતર જે આશરે હશે ને કે નક્કી? શું વાત છે, 25 વેતર હે? હવે આવો અહીંયા આવો. અહીંયા અત્યારે મતલબ પવન ને ઘણો બધો આવે છે. થોડોક અત્યારે તો શું છે, ઉનાળાની શરૂઆત જ છે એટલે પવન આવે તો આમ સારું લાગે. કયો ઠંડો ઠંડો પવન આવે, પણ જેવો તડકો તપશે અને પછી આમ લૂ આવશે, લૂ. હવે આપણે ગાય પાસે પહોંચી ગયા. 25 વેતરની ગાય. હવે તો બચારીની ઉંમર થઈ ગઈ છે અને ગૌશાળે જાજે રહી નહીં. હવે તો ઊભી કરો તો થાય છે ઊભી થાય આવે ઊંઠે 2 ટાઈમ મળે, હા જવાર ખાઈને પાછી આવતી રહી. બરાબર. એકવાર ટ્રાય કરો તો થાય. તો પૂછડું લે પૂછડું. અત્યારે તો એકદમ અવસ્થા થઈ ગઈ છે હે. 25 વેતર એટલે તો અહીંયા જ વિયાણી 25 વેતર. આ સોન ટેકરી ગૌશાળામાં જ. અને મતલબ આ હવે વિયાવાનું બંધ કર્યું કેટલો ટાઈમ થયો? બરાબર 12 મહિના જ થયા હજી. બરાબર. અને સારું પછી હવે શું છે, હવે એને રજા દઈ દેવાય. બરાબર. જુઓ અત્યારે તો એકદમ બચારીની અવસ્થા થઈ ગઈ છે. નામ શું છે આનું? બરાબર. એ ડોસી ઘણા વર્ષથી હશે ને? આ તો 5-6 વર્ષથી તો ડોસી કહેતા હશો કે નહીં? હજી પણ તમે છે ને ઘણી બધી જગ્યાએ આવી વસ્તુ તો હોય છે, એવું નથી કે અહીંયા જ છે. પણ આવી રેર વસ્તુ જ્યારે દેખાય ને ત્યારે એમ થાય કે ના 25 વેતર એટલે અદ્ભુત કહેવાય, અદ્ભુત. એમ આવી ગાયો જોવાય ન જડે. તમે કેટલા વર્ષથી જોવો છો આને? 7 વર્ષ થયા. એની પેલા તમારું તો ગામ આ છે, તમે જોતા જશો ને? બરાબર. બરાબર. એટલે 8 તમારા હાથ ને 8 એટલે સમજો ને કે 15 વર્ષ તો નક્કી જ છે ને? 15 વર્ષ તો નક્કી જ છે કે ભાઈ જોયેલું હોય. એના પછી જૂના પછી નક્કી. હા ના સરસ. વળી એને કે ડોસીમાં ને કે અહીંયા ક્યાંક આવો વડનો કે લીમડાનો કે સરસ મજાનો છાંયો હોય, અહીંયા બેસો. અહીંયા જો આવું અદ્ભુત. આને કેવું ઝાડ કહેવાય? આને ગુલમોહરનું ઝાડનો છાંયો છે, બાજુમાં હવાડો છે. અને ગૌશાળાનું વાતાવરણ તો અદ્ભુત જ છે, એમાં કાંઈ ઘટે નહીં. આ બાજુ જો લીલો છમ રચકો છે, જબર છે ને? એ બધું ગાયા માટે જ છે. અને બાકી અહીંયા પાણીની વ્યવસ્થા છે. ગાયો તો ક્યારે આવશે અહીંયા? ગાયો પણ અહીંયા જ છે, એમ કંઈ ઘણી દૂર નહીં. જો આ બાઉન્ડ્રીની પેલી બાજુ ઊભી છે. અહીંયા બધું નીણનું કામ ઓકે કરેલું. આ વખતે કટીનું બધાને એમ લાગે નહીં હળવળ કટી. હા વરસાદે આ વખતે બધું બગાડ્યું હતું સમજ્યા, એટલા માટે અહીંયા પણ મતલબ પલળી ગયેલી જ છે કટી. બાકી અહીંયા 2-3 ગાયો નાખાની અહીંયા છે, વાસુડા ને બધા. પણ મેન તો આપણે શું આ સામે જે ગાય રહી ને
મોલી કે ડોસી કે જે કે તે એ માતાજી તો હજી એમને જ ઊભા છે. હવે ક્યારે બેસે એમને થોડી વાર બેસી જાય. બરાબર. બાકી મેન તો એ ગાય આમ હું એ ઘણી વાર આવ્યો છું, પણ હવે શું છે આપણે એવી રીતે ધ્યાન ન પડે ને. પણ આ તો વળી વાતમાંથી વાત નીકળીને હાજીભાઈ મને કીધું કે એક ગાય 25 વેતરવાળી છે અહીંયા. તો મેં કીધું હાલો જોઈ લે ને તમને બતાવી દીધી. બાકી હવે અહીંયા કંઈ બીજું કામ આપણે રહેતું નથી, બધું કામ થઈ ગયું છે ઓકે. તો હવે પહોંચીએ આપણે રાપર આપણી ગૌશાળાએ. હું ત્યાં સોનટેકરી એટલે કે નીલ પરથી નીકળ્યો એટલે વચ્ચે જ છે એ આ વાડી આવે કે જ્યાં હર્ષદ ક્યારેક રજકો વાટવા આવે ને આ જો અહીંયા રજકો આ વાટ્યો છે આટલો. બાકી આ ભેંસભાઈ અને આ એની પાડીભાઈ આ સંબંધી છે. આ આપણી જે પાડી છે ને એના બરાબર ને, તો તમને ખબર જ છે. બાકી હવે આપણે તપાસ કરી લઈએ વ્રજલાની, ફોન કરીએ પટેલને અને પૂછા કરીએ કે ભાઈ 2 વાગ્યા છે તારે, તો હવે તમે કેમ કરો છો, આજે ભરોસો કે પછી અમે આજે ખોટા પડશું. ફોન કરીને પૂછા કરીએ. લાગ્યો છે ફોન, કરી લે વાત એટલે થઈ જાય નક્કી કે કેમ કરવાનું છે. એ કેમ કરશો પટેલ આજે ભરવાના? કાલે કોઈ વાંધો નહીં, તો કોઈ વાંધો નહીં. તો મેં એમ જ પૂછા કર્યું કેમ કે હું બહાર જતો હતો સમજ્યા. ઓકે કાંઈ વાંધો નહીં. હા ના તમે ત્યાંથી ભરો પછી જ મને ફોન કરી નાખજો કે ભરી નાખ્યો છે. હા વાત થઈ ગઈ છે, આજે તો નહીં મેળ પડે બરાબર. હવે ગઈકાલે સવારનું કહે છે, પણ હવે એ બધા શું કામવાળા માણસો છે ને આપણે કહ્યું એવી ઉતાવળ છે નહીં કે આજને આજ વૃદ્ધલાની અહીંયા લઈ આવવો. એને ફ્રી હશે, આપણે તો ફ્રી છીએ, એ ભાઈ ફ્રી, પટેલ ફ્રી હશે એટલે આપણે અહીંયા આખલો પહોંચી જશે. બાકી અત્યારે બપોરીવાળા આટલા બધા બગલા કેમ ઉડ્યા અહીંયાથી એવું તો ખરા, પણ ફોજ આખી છે કે કોઈનો હુમલો થયો છે. હમણાં વરીને પાછા આવે ને તો જોઈએ આપણે કે કેટલા બધા છે. જો ગણજો તમે. ગણ્યા ને કેટલા છે તમે કોમેન્ટ કરી નાખજો. બાકી થોડી વારની અંદર હર્ષદ આવે એટલે આપણે રજકો રજકો ભરીને પહોંચાડીએ આપણી ગૌશાળે. એટલે આપણી ગાયો થાય ખાતી રજકો લીલો. આપણે ત્યાં જે ખેતરે રજકો વાઢેલો હતો એ પહોંચી ગયો છે ગૌશાળાએ. અને કઈ બાજુ ઉતારો, આમ કે આમ નીચે ઉતારવાનું કામ ચાલુ છે ગાડી ઉપરથી. અને હું બધા તો જો વેઇટિંગ કરે છે પણ આમાંથી ફરક કેને નહીં ખબર. આ બંને સિંહણોને કાંઈ ફરક ના પડે. મારા ભાઈ દૂધનો પાવર. હા એ કે તમારે આવા રજકા ન ચાલે 6 મહિના વાહે તો એ નહીં ભાવશે અત્યારે નહીં મેળાવો. જો હંચોળો ફરક નહીં. અહીંયા જો ફૂલ વેઇટિંગ, પોપટીઓ ઊભો થઈ ગયો છે. કિંગ સાહેબ થઈને ઊભા થઈ ગયા છે, એને ફૂલ વેઇટિંગ છે. પણ અહીંયા કાંઈ નહીં હો ફરક. હજી નહીં. હવે તો કદાચ પડશે. હવે આપણે બોલશું નથી થશે ઊભા. પણ આને સૌ પ્રથમ નાખો. આને હવે તો ખરા એની રાહ પણ કેવી રાહ છે. ઢીંગલી શું કરે અહીંયાથી જોઈ લે, એ બેઠી જ છે. ખુરશીનું બધું આડું છે પણ થોડીક દેખાતી હશે. દેખાય થોડીક કેમ થયું નીચે આવી ગઈ છે. હાલો તો હવે આપણે ફટાફટ એકવાની નીણ કરી દઈએ આ બધાને એટલે એની રાહ પૂરી થાય. અને મોંમાં એને જે પાણી આવે છે એ એને બંધ થાય બરાબર ને, ખાવાનું ચાલુ થાય. ત્યાં આપણે ગાડીમાંથી જે રજકો ઉતાર્યો એ તો હતો જ, પણ એના સિવાય પણ હર્ષદ આટલો લઈ આવ્યો હતો. તો ત્યાં જે હતો ને એમાં જે મોટી ભારી હતી એ ત્યાં બધા વાસુડાને પોપટિયાને એ બધાને નાખ્યો છે. અને આટલો અને જે નાની ભારી હતી એ આ બધાને. થોડો ટીંબો અહીંયા હર્ષદભાઈ જો અહીંયા કર્યો છે, આ ટીંબા ઉપર ટીંબો. અને આ આપણી રૂપેણ બાઈ એકદમ ઓકે રિપોર્ટ છો. એ ફર્સ્ટ ક્લાસ આરામથી વિયાઈ ગઈ છે. એને ખાવા પીવાનું મૂક્યું નહીં મેન વસ્તુ એ. નહીંતર શું છે વિયાઈ જાય પછી થોડીક તકલીફ પડે. પણ આ તો દવા મતલબ આમ કોઈ કેલ્શિયમ કે આ તે જે કાંઈ પણ પાવું હોય કપ લેટ ખાઈ પી લે, મજા કરી લે. મેકાબાઈ ના કૃષ્ણા અને બાકી હવે રૂપેણની વાસલી કને જાય આપણે અને એને થોડી વાર જોઈ લઈએ. રૂપેણ તો એકદમ બરાબર છે. આડવા ના મૂકી હર્ષદ આને પાછી આવતી રહી. 2 દિવસથી ધ્યાન રાખવું પડશે નહીં. તાજી અહીં ગયેલ છે ને એટલે જાશે નહીં એમ પાથરી મૂકવા જાય. આમ ઠેઠ સુધી મૂકે તો કદાચ રહી જાય, પણ જો આમ એવું એક ઓટોમાં નાખી દઈએ તો નક્કી ના રહી.
બાકી આ બાજુનો ગેટ હવે બંધ કરી નાખીએ આપણે. ગેટ થઈ ગયો છે બંધ, ગાય બધી ખાવા માંડી છે. અને હવે વાસુડા ચેક કરી લઈએ. અહીંયા બધા ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા હે. જુઓ કેમ પણ ચોટી પડ્યા હે ને. આ બંનેને ખાવામાં રસ નહીં, રાણી કાશીને, કારણ કે એને શું પાણી ઘણા સમય પછી મળ્યું છે ને, એટલે એને પાણી પીવામાં જ રસ છે. જોવું છે ને ત્યાં ને ત્યાં જ, કેમ કે અત્યાર સુધી આમાં હતા ને ત્યાંથી હોય છે હવાડો બંધ. હવાડો દેખાય નહીં, દેખાય તો છે પણ આવી રીતે જારી મારેલી હોય આડી. પોપટિયાને પાણી પાવાનું બાકી છે, એને પાણી પાઈ લઈએ. આ બધું બધા ફર્સ્ટ ક્લાસ ખાવા મળ્યા છે બપોરની ને. અને અહીંયા પણ બંને મહારાણી ઊભી થઈ ગઈ છે જો. પણ એને એકાદું તંગું જડી જાય એટલે એનું થઈ જાય, એને કંઈ ઘણું જરૂર પડે નહીં. થોડાક એક બે આ શું કહેવાય પોપટ આમ તેમ કરશે ને ખાતો એટલે એનું ખાવાનું સાઈડમાં પડી જશે. હા, ખાવાનું એનું સાઈડમાં પડી જાય એટલે એનું થઈ જાય. બાકી બધું જ કામ બપોરનું આપણી ગૌશાળાનો ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બધા સરસ મજાનો લીલો રચકો ખાય છે. અને હવે આ પોપટિયાને પાણી પાવાનું બાકી છે, પાણી પાઈ લે અને પછી આપણે જશું ઘરે, કારણ કે હવે આપણે ખાવું પડશે ને. આપણે ભૂખ લાગી છે, મોં હુકાઈ જાય પાણી વગરનું. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગૌશાળાએ હતા, બપોર હતી. બપોરનું બધું ગૌશાળાનું કામ ઓકે કર્યું ને હવે પડી ગઈ સાંજ, આવી ગયા ઘરે. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલના નવા વ્લોગ સાથે.